રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માલધારી સમાજના લોકો દ્વારા આજરોજ ધોરાજીના પ્રાંત કચેરી એકત્રિત થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં અપમાનિત કરવામાં આવેલ જે યોગ્ય ન કહી શકાય। એક તરફથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય અને જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું અપમાન કરવામાં આવેલ। આ ઘટનાને તમામ માલધારી સમાજ દ્વારા વખોડવામાં આવી રહી છે અને કોઈ પણ દીકરીનું આ રીતે અપમાન સાંકી લેવામાં નહીં આવે। આવેદન પાત્ર પાઠવવા આવ્યા હતા। આવેદન પત્ર પાઠવવાનું મુખ્ય કારણ એ હતું કે અમારી દીકરી અત્યારે જે સોનલબેન કારાભાઈ રાણા જે મ્યુનિસિપાલિટીમાં એક સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે, જો એ બેનના ફાધર કોઈ કારણોસર એ ફરાર હતા, એટલે એ બેનને ત્યાં લોકો સાહેબ તપાસમાં ગયેલા, એટલે બેને એવું કીધેલું કે મારા ફાધર અત્યારે હાજર નથી અને સાહેબ તમે હપ્તા લ્યો છો કે XYZ કોઈ પણ પ્રશ્ન, તો બેને એ સાહેબને સમજાવવાની કે કોઈ વસ્તુ વાત કરેલી, તો સાહેબે એવું કીધેલું કે તું આ બધું જે બોલે એ યોગ્ય ના કહેવાય, અને એમ કહી અને ડાયરેક્ટ બેને સાહેબે એવો ઉચ્ચાર કરવા માંડ્યા કે તારી ઓકાત શું, તું આ વસ્તુ તારી ઓકાત શું, એવો શબ્દ પ્રયોગ કરી અને બેનને અપમાનિત કરેલ છે। એટલે સાહેબની પેલી ભૂલ તો એ છે કે સાહેબ લેડીઝ કદાચ એવું બને, દીકરી છે, કદાચ એવું કોઈ સિચ્યુએશન એવી બનેલી હોય તો બેન કદાચ બે શબ્દ એવું બોલતી હોય તો એને લેડીઝ સાથે લઈ, પોલીસ લેડીઝ સાથે લઈ અને પોતાની રજૂઆત સાથે કરવી જોઈએ, પણ એ સાહેબે કરેલું નથી અને પોતાનો જે હોદ્દો છે એને અપમાનિત કરે એવા શબ્દ બોલી અને બેનને અપમાનિત કરેલ છે। અમારું મુખ્ય કહેવાનું કારણ એ જ છે કે જો આ એક બેન હોદ્દા ઉપર હોવા છતાં પણ જો બેનને આ વસ્તુનું ગેરવર્તન થતું હોય તો એક સામાન્ય વર્ગ કોઈ પણ હોય એને કેવી મુશ્કેલી વેઠવી પડતી છે। એટલે આ સાહેબને જ્ઞાન આવે કે, અને એના ઉપર અમારા 3 મુખ્ય મુદ્દા હતા કે એના ઉપર SIR કરવામાં આવે, જે ગેરવર્તન કરેલું છે એના પર 198 મુજબ ન્યાય સંહિતા મુજબ એમને કલમ મુજબ એ સાહેબ ઉપર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે એ સસ્પેન્ડ થવા જોઈએ। મુખ્ય અમારી માંગણી એ છે જેથી સ્ટ્રોંગ મેસેજ પડે સમાજમાં કે કોઈ પણ અધિકારી આ કૃત્ય કરતા પહેલા 7 વાર વિચારે કે કોઈ પણ દીકરી હોય, અત્યારે આપણે જોઈએ છીએ કે સશક્તિકરણ અનેક મુદ્દા ઉપર દીકરીઓને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, છતાં પણ આપણે જોઈએ કે આ સામાન્ય વર્ગ દીકરીને આવું અમરેલીમાં પણ એક પટેલની દીકરી ઉપર બનેલું છે, તો એક સાહેબને ત્યારે પણ જ્યારે આવેદન પત્ર આપીએ ત્યારે જ એ લોકો સસ્પેન્ડ થાય, આ કેટલું યોગ્ય ગણી શકાય? તો સામાન્ય વર્ગ જેના જ્ઞાન નથી, જે સમાજ નાનો સમાજ છે, જે ભેગો મળી અને બિચારો પોતાનો પ્રશ્ન સોલ્વ કરી શકતો નથી, એ વ્યક્તિને શું સમજવું? દરરોજ આજે સમાજ જાગૃત છે તો આવેદન પત્ર દેવા આવે છે, જે લોકો જાગૃત નથી અને જેની પાસે જ્ઞાન નથી, શિક્ષણ નથી, એ લોકો સાથે કેવું વર્તન આ લોકો કરતા છે, આ એક વિડિયા મારફતે તમે બધા સમજી શકો છો। તો એક સ્ટ્રોંગ મેસેજ પડે કે આવું કૃત્ય કોઈ પણ વર્ગ, મારું એવું નહીં કે એક માલધારી સમાજની દીકરી, અન્ય કોઈ પણ સમાજ હોય, આ જે મુદ્દો છે એક સરકાર સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી સ્ટ્રોંગ મેસેજ પડવો જોઈએ અને આ મેસેજ થ્રો દ્વારા એમને ખબર પડવી જોઈએ કે આ જે ગેરવર્તન કરેલું છે એ યોગ્ય નથી। જૂનાગઢમાં માલધારી સમાજ દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે તેનો વિરોધમાં આજરોજ ધોરાજી માલધારી સમાજ આખો એકઠો થયો અને ધોરાજીના પ્રાંત કચેરી એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। માલધારી સમાજની દીકરીને યોગ્ય ન્યાય મળે અને જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।